નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડોદરાની હરણીની ઘટનામાં ભરૂચના કબીરવડમાં પ્રત્યાઘાત. કબીરવડ ઘાટના હોળી ઘાટના સંચાલકની સગાની દીકરીનું મોતને લઈ બિન અનુભવીને અપાતા કોન્ટ્રાક્ટર સામે રોષ. હરણીની ઘટના બાદ કબીરવડમાં હોળી ઘાટમાં પ્રવાસીઓને સેફટી જેકેટો સાથે કરાવાય છે બોટમાં મુસાફરી. ગુજરાતમાં હોળી ઘાટ તથા પિકનિક પોઈન્ટના બોટિંગના કોન્ટ્રાક્ટ બિન અનુભવીઓને અપાતા આવી દુર્ઘટના સર્જાતી હોવાના આક્ષેપ. ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા માટેનો ભરૂચના પ્રજાજનોને અનેરો અવસર. નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમમાં કેટલાક લાભાર્થી સરકારી અધિકારીઓના પાપે લાભોથી વંચિત રહ્યા. મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો. વડોદરાના હરણી ખાતે થયેલ કરુણ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ગમગીની ફેલાઈ ગઈ છે. સુરક્ષા સામે અનેક સવાલો વચ્ચે ઘણા પિકનિક પોઈન્ટ ઉપર બોટિંગની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. કબીરવડ ખાતે મુલાકાત કરવામાં આવતા કબીરવડના સંચાલકોએ પણ કહ્યું હતું કે ઘણી વખત બિન અનુભવીઓને કોન્ટ્રાક્ટર અપાતો હોવાના કારણે આવી કરુણ ઘટના સર્જાતી હોય છે અને હાલની ઘટનામાં જ અમારા સગાની દીકરીએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં હરણી તળાવમાં બોટિંગ માટે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા અને બોટમાં ક્ષમતા કરતાં ડબલ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી જવાના કારણે વિદ્યાર્થીઓના મોત થયા હતા. સાથે શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા હતા. આ કરુણ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ગમગીની જેવો માહોલ જામ્યો છે, પરંતુ આ કરુણ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વાલસોયા દીકરા દીકરીઓને ગુમાવ્યા છે. એક પરિવારમાં તો 17 વર્ષે દીકરીનો જન્મ થયો હતો અને તેના મોતથી પરિવાર પણ આઘાતમાં સરી પડ્યું છે. સમગ્ર કરુણ ઘટનાને લઈ કોની બેદરકારી, કોની સામે કાર્યવાહી કરવી તેવા સવાલો વચ્ચે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટર અત્યાર સુધીમાં 4 વખત પેટા કોન્ટ્રાક્ટ અપાયો તો તે તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ વચ્ચે અનેક પરિવારોના ઘરમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર જ્યારે કોઈ ઘટના બને ત્યારે તંત્ર જાગતું હોય છે. તક્ષશિલાની ઘટના બાદ ફાયર એનઓસીને લઈ દેખાવા પૂરતી કામગીરી થઈ. આજે પણ ઘણા શોપિંગ સેન્ટરો ફાયર એનઓસી વિનાના છે. વડોદરાની ઘટના બાદ કબીરવડ ખાતે પ્રવાસીઓને સેફટી જેકેટ અપાઈ રહ્યા છે, પરંતુ કબીરવડ ઘાટના સંચાલકના સગાની દીકરીએ પણ વડોદરાની આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે, જેને લઈ તેઓએ પણ આક્રોશ ઠાલવ્યો છે. ઘણી વખત બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવાતો હોય છે, જેના કારણે આવી કરુણ ઘટના બની જતી હોય છે. આજે જે ઘટના બની છે વડોદરામાં, તે ઘટના પણ બિન અનુભવી કોન્ટ્રાક્ટરોના પાપે જ થઈ છે. કબીરવડ ખાતે જે કોન્ટ્રાક્ટ હોળી ઘાટનો ચાલે છે તે માછીમારો ચલાવે છે અને માછીમારોને સતત રાત દિવસ માછીમારી કરતા હોય છે, જેના કારણે પાણીના વહેણ કેવા હોય છે, પેસેન્જરો માટે બોટ કેવી હોવી જોઈએ તેવા અનેક અનુભવો હોય છે. પરંતુ વડોદરાની જે ઘટનામાં સેવઉસળ વેચનારને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેના પાપે આજે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે ઘટનાને સમગ્ર માછીમાર સમાજ પણ વખોડી રહ્યું છે. હું કમલેશ માછી, કબીરવડ હોળીઘાટ સંચાલક. સૌ પ્રથમ હરણી ખાતે જે દુઃખદ ઘટના બનેલી છે, જે નાના ભૂલકાઓના જીવ ગયા છે, એ બાબતે હું દુઃખ વ્યક્ત કરું છું. એ ઘટનામાં અમારા માછી સમાજની અને મારા અંગત સંબંધીની નેન્સી માછી જે વહાલસોઈ દીકરી હતી એના માતા પિતાની, તેનું દુઃખદ અવસાન થયેલ છે. આવી ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે, પરંતુ બનવાનું કારણ એવું કંઈક હોઈ શકે કે જે બિન અનુભવી કોન્ટ્રાક્ટરો કે પેટા કોન્ટ્રાક્ટ આપવાની લયમાં અમુક લોકો જેને અનુભવ નથી બોટ ચલાવવાનો, એવાને કોન્ટ્રાક્ટ મળી જાય છે અને ઓછા ધંધામાં કારણે ત્યાં પૂરતી સુવિધાઓ રાખી નથી શકતા. એવા કારણોસર આવી ઘટનાઓ બનતી રહે છે, જેના માટે હું પોતે દુઃખ વ્યક્ત કરું છું. અને જેવું કે અમે અહીંયા છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ જગ્યા પર કોન્ટ્રાક્ટ રાખીને મા નર્મદાની કૃપાથી નર્મદા નદી પર વ્યવસાય કરી રહ્યા છે, પરંતુ અમે પોતે એક સ્થાનિક માછીમાર છે અને અમારો પ્રથમ વ્યવસાય માછીમારીનો છે, જેથી અમે પાણીના વહેણથી અને કેવા સાધનો રાખવા એનાથી સારી રીતે વાફેક છે. આવી ઘટનાઓ ના બને એ માટે અમે અવારનવાર હું મીડિયાના માધ્યમથી પબ્લિકને પણ સતત કહેતો આવું છું કે અમે સુરક્ષાના પૂરતા સાધનો રાખીએ છીએ અને જેકેટનો સદંતર ઉપયોગ કરતા રહો એવી અમે વારંવાર પ્રવાસીઓને બી રજૂઆત કરીને કરાવતા રહીએ છીએ.
તારીખ 20મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભરૂચના દહેગામ ખાતે દિલ ધડક એર શો દ્વારા ગગન ગજાવશે. જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવાર તારીખ 20મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 3 થી 4:30 દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડેલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવેલ છે, જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયું હતું. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે, જેનો નજારો માણવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. સૂર્યકિરણ એર શો નાગરિકોને, ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે, જેનું રિહર્સલ આજરોજ યોજાયું હતું. આ ઇવેન્ટ બધા માટે છે, પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે. જિલ્લાની શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે. એર શોનો મુખ્ય ઉદ્દેશ પ્રજાસત્તાક દિવસની મંગળ વેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પીढ़ी प्रेरणा આપવાનો છે. केम छो भरूच मजामा. मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू और मैं सूर्य किरण एरोबैटिक टीम का हिस्सा हूँ और हमारी टीम आ पहुँची है भरूच में. यहाँ के भरूच वासियों को दिखाने एक बहुत ही अनोखा एरोबैटिक्स का प्रदर्शन. इस एरोबैटिक्स के ज़रिए हम सारे नौजवानों को प्रेरणा देना चाहते हैं भारतीय वायुसेना और अन्य सेनाओं में शामिल होकर भारत की सेवा करने का अवसर लेने के लिए. हम यहाँ पे आज अपना पहला प्रैक्टिस कर चुके हैं और जो फिनाले, जो कि फाइनल शो है, वो होगा कल यानी कि 20 जनवरी को दिल्ली मुंबई एक्सप्रेसवे पर. और हमें बहुत खुशी है ये बताते हुए कि आज भरूच का पूरा जोश जो है हमें देखने को मिला है और हम आशा कर रहे हैं कि कल और भी जोश और उत्साह के साथ भरूच हमारा स्वागत करेंगे. मेरा नाम विंग कमांडर राजेश काजला है. मैं यहाँ ग्राउंड पे सेफ्टी पायलट हूँ अपनी टीम के लिए. जो मेरी टीम है 9 एयरक्राफ्ट एरोबेटिक टीम है जो यहाँ भरूच में आके परफॉर्म करेगी. आज का शो आप लोगों ने देखा. आज का शो 4:25 से 4:30 तक का था. कल का जो कंबाइंड शो है वो 3 बजे से स्टार्ट होगा और 4:30-5 बजे तक यहाँ चलेगा. तो आप आइए. उसमें जो सूर्यकिरण एरोबेटिक टीम का जो परफॉर्मेंस है वो 4 से लेके आपको 4:25 से लेके 4:30 तक के बीच में आपको मिलेगा. आइए इस शो को एंजॉय करिए. बहुत कम मौका मिलता है कि आपके खुद के शहर में ये शो आयोजित हुआ है. उस हिसाब से है कि आप जो 20 से 25 मिनट आप यहाँ एंजॉय कर रहे हैं उसके बीच में कोई ब्रेक नहीं होना चाहिए. सब एक के बाद एक शो होने चाहिए, कंटिन्यूस मैनूवर्स होने चाहिए. और हमारी टीम का सिर्फ एक उद्देश्य है वो कि जो हमारी इंडिया की यूथ है उसको मोटिवेट करें, उनको दिखाएं कि हम कैसे फ्लाइंग करते हैं और उनको मोटिवेट करें आके हमारी फोर्सेस ज्वाइन करें. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓની બપોરના 1 પછી પાકી હાજરીઓ જોવા મળી હતી. ત્યારે 3 વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા. આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં આયોજન માટે આમોદ શહેરમાં દરેક વોર્ડમાં રિક્ષા ફેરવી કાર્યક્રમની જાહેરાત કરેલી હતી અને મંડપ તેમજ સરકારી અધિકારીઓ માટે તેમજ લાભાર્થી માટે ખુરશીઓનું સરકારી પૈસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારના 9 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ એટલે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારની નવતર પહેલ પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાનો 9મો તબક્કો થકી લાભાર્થીને સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેનો વ્યક્તિગત પ્રશ્નો સ્થળ ઉપર નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવવા નગરપાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રજાજનો તેમજ લાભાર્થીના કહ્યા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી શોબાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળી હતી. જ્યારે બપોરના 1 વાગ્યા બાદ સરકારી અધિકારીઓને લગતી કામગીરી અંગે દરેક ટેબલો પર સરકારી વિવિધ લાભો તેમજ સરકારી અધિકારી તેમજ ઓળખ અંગે બેનરો લાગ્યાના પાટિયા લગાવેલ રાખી સરકારી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા. જે સંદર્ભે લાગતા વળગતા કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે લાભાર્થી નગરજનોએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું. તો શું સરકારી રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આવા સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કે દંડનીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકા
દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે આજરોજ. અહીંયા સિટી સર્વે કચેરીની ટેબલ છે અહીંયા, તો કોઈ ઓફિસર જ નથી. એમના પટાવાળા છે, એમને મળીને શું કરવું? અમારે કંઈ કામ કર્યું હોય તો કોને મળવું? પટાવાળા. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતા હેઠળ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરનાર આયોજકો અને ડીજે સંચાલકો સાથે સંયુક્ત શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને વિવિધ રેલી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે 22મી જાન્યુઆરીના રોજ ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન ખાતે અંકલેશ્વર બી ડિવિઝન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન, રૂરલ અને પાનોલી પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાંથી 6 અલગ અલગ સ્થળેથી શોભાયાત્રા અને રેલી યોજવામાં આવી રહી છે. જેના આયોજકો, હિન્દુ સંગઠનો અને ડીજે સંચાલકો તેમજ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા આયોજકો દ્વારા કાયદાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી સમયસર મેળવી લેવા તાકીદ કરાઈ હતી. તેમજ ડીજે પર કોઈની લાગણી કે કોઈ ઉશ્કેરણીજનક ગીતો ન વગાડવામાં આવે, રેલીમાં હથિયાર સહિતના શસ્ત્રો ન લેવામાં આવે તેમજ રેલી સમયસર કાઢી સમયસર પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. વધુમાં સમગ્ર દિવસ દરમિયાન થનાર ઉજવણી શાંતિપૂર્ણ રીતે સુલહ શાંતિનો ભંગ ન થાય એ રીતે કરવા પોલીસ દ્વારા સ્પષ્ટ હિદાયત આપવામાં આવી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી, રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળ સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવ્યો. જય સિયારામ. હું રામ ગ્રુપ સુરેન્દ્ર પટેલ. વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામનવમી વિશે કાઢતા આવેલા છે. આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એના અનુસંધાને અમે રામ ગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે. એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ. શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચની એલસીબી પોલીસે મારવાડી ટેકરા ઉપર રહેતા કુખ્યાત બુટલેગરને પોતાના મકાનમાં દારૂ સંતાડેલો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરી કુલ ₹7.41 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે 2 મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રાખવી, લિસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી આપેલ સૂચનાને આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાડા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઈ હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન વિદેશી દારૂ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે.
અને છાની છુપી રીતે પોતાના મળતિયાઓ દ્વારા વેચાણ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી 4 વ્હીલ ગાડી નંબર GJ16DG 9719 તેમજ નંબર પ્લેટ વિનાની જુપિટર મોપેડ અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાનની બાજુની રૂમમાંથી વિદેશી દારૂ 1211 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.76 લાખ અને 2 વાહનો સહિત કુલ 7.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કસક ગુરુદ્વારા પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હોટ ફાટલો ઠાકોરભાઈ પરમાર તેમજ સરફરાઝ ઉર્ફે શેરુ સમદભાઈ મંસૂરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન, હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન અને દર્શન ઉર્ફે હારૂ પ્રવીણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કદવાલી ગામનો બુટલેગર સુનિલ બાબુ ગામિત વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગળી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કટિંગ કરનાર હોવાની મળેલી માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 9519 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 13.69 લાખનો વિદેશી દારૂ, ઇકો, અન્ય કાર તેમજ બાઇક મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંડવી તાલુકા તુકેત કદવાલી ગામના બુટલેગર સુનિલ ગામિત, સુનિલ વિનોદ વસાવા, અલ્પેશ વિનોદ વસાવા અને ચંદ્રકાંત લક્ષ્મણ વસાવા તેમજ શશિકાંત મહેશ વસાવાની ધરપકડ કરી માંડવીના નોગામા ગામના પરેશ મારવાડી સહિત 10 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. એનર્જી મેનેજમેન્ટ અને નેક્સ્ટ જનરેશન ઓટોમેશન સોલ્યુશનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વૈશ્વિક અગ્રણી સ્નેડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્નેડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે. સ્નેડર ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્નેડર ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે. કાર્બન તટસ્થ યાત્રા ભારતના 60થી વધુ શહેરોની યાત્રા કરનાર છે, જેનો હેતુ દેશમાં સ્નેડર ઇલેક્ટ્રિકની 60 વર્ષની સફર અને આઈઓટી, ઇલેક્ટ્રિસિટી 4.0, ડિજિટાઇઝેશન અને સસ્ટેનેબિલિટીની અંદરની પ્રગતિ વિશે જ્ઞાન આપીને રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે. આ કાર્બન તટસ્થ યાત્રા ટકાઉ, ડિજિટલ અને નેક્સ્ટજેન ઓટોમેશન સોલ્યુશન વિશે જાગૃતિ લાવવા માટે દેશની લંબાઈ અને પહોળાઈને આવરી લે છે. આ અનોખી ઝુંબેશને ફ્લેગશિપ ગ્રીન યોદ્ધા પહેલનું વિસ્તરણ છે, જેનો ઉદ્દેશ વ્યાપક અને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા આજે સવારે ભરૂચની ખાનગી હોટલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં આમંત્રિત લોકોએ તેના વિશે માહિતી મેળવી હતી. હું નિલય પંડ્યા, સ્નાઇડર ઇલેક્ટ્રિકમાંથી આજે એક યુનિક ઇનિશિયેટિવ સાથે અમે ભરૂચમાં ઇનોવેશન યાત્રા લઈને આવ્યા છે કે સ્નાઇડર ઇલેક્ટ્રિક કે જેને ઇન્ડિયામાં 60 યર્સ ઓફ ઓપરેશન્સ કમ્પ્લીટ કર્યા છે અને એને સેલિબ્રેટ કરવા માટે અમે એક યુનિક ઇનોવેશન યાત્રા ભરૂચમાં લાવ્યા છે. એની અંદર કસ્ટમર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે બી ઇનોવેટિવ સોલ્યુશન્સ આપણે છે એ બધા અહીંયા ડિસ્પ્લે અમે કર્યા છે કે જેનાથી ટુ મેકિંગ ડિજિટલ ઇન્ડિયા, ટુ મેક મોર સસ્ટેનેબલ ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રીઝને, આપણા હોમ્સને કેવી રીતે તમે સ્માર્ટ બનાવી શકો અને ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ હાઉ ટુ મેક સસ્ટેનેબલ સોલ્યુશન ઇન ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી, એનું આપણે એક બ્રીફ ડિસ્કશન્સ પ્લસ ટેકનિકલ એક્સપર્ટ સાથે આપણે અહીંયા સેશન રાખ્યા છે. પ્લસ એની અંદર જે બી ગ્રીન યોદ્ધા ઇનિશિયેટિવ સાથે કે વિચ ઇઝ અ ક્લાઇમેટ વોરિયર અમે એને કહીએ છીએ કે જે કાર્બન ન્યુટ્રાલિટી, ન્યુટ્રલ ઇમિશન, કાર્બન ઇમિશન ને એને કેવી રીતે રિડક્સ આપણે કરી શકીએ એના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું સોલ્યુશન આપણે બતાવ્યા છે. તો મેક્સિમમ આપણી ઇન્ડસ્ટ્રી એન્ડ યુઝર્સ અને યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ એનો બેનિફિટ લઈ શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઇનોવેશન યાત્રાને અહીંયા લાવ્યા છે ભરૂચમાં. Hello, myself Jigar Vanja. I came from PD Light D3 and I visit this Schneider 60 years innovation day. It's a very beautiful to think about the how to efficient the energy, how to use the energy to other source like electricity, utility, कि हम कहाँ पे उसको बचा सकते हैं इलेक्ट्रिसिटी को और हम कहाँ जहाँ पे दूसरा सप्लाई सोर्स है वहाँ पे हम प्रोवाइड कर सकते हैं, वो सब वहाँ पे बहुत सारी सिस्टम अच्छी है. અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના વતન કુદાદરા ગામ ખાતેથી કમળ અને એક બાર ફીર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં પણ આ કેમ્પેનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SG હાઈવે પર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે. ભીત પર કમળનું ચિત્ર અને ફિર એક બાર મોદી સરકાર સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર હાંસોટના
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના વતન હાંસોટ તાલુકાના કુદાદરા ગામ ખાતેથી દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું. તેમજ આવનાર લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂંકીને આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, હાંસોટ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કર્યું હતું. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે દિલ્હી ખાતેથી ફિર એક બાર મોદી સરકારના સૂત્રો સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરાવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજીએ પણ ગુજરાતની અંદર ફિર એક બાર મોદી સરકારના સૂત્રો સાથે પ્રારંભ કરાવેલ છે. એ અંતર્ગત આજરોજ 19 જાન્યુઆરીના રોજ તમામ ધારાસભ્યોશ્રીએ પોતાના મત વિસ્તારમાં પોતાના બૂથની અંદર ફિર એક બાર મોદી સરકાર કમળનું નિશાન આ વોલ પેઇન્ટિંગની શરૂઆતનો પ્રારંભ કરાવેલ છે. જે આજરોજ મારા 30 નંબરના બૂથ એવા કુદાદરા ગામે આજરોજથી આ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ કરાવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે 20મી જાન્યુઆરી શનિવારના રોજ 10મા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 20મી જાન્યુઆરીના શનિવારના રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે 10મા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુમાં શહેરીજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર જ લાભ મળશે. આવતીકાલે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં આવકના દાખલા, આધાર કાર્ડનું અપડેશન તેમજ અન્ય સેવાઓ ઉપલબ્ધ થશે. નાગરિકો વધારેમાં વધારે લાભ લે તેવી નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે. અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિના નવનિયુક્ત વાઇસ ચેરમેન રમણભાઈ પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે તેઓની ઓફિસનું ઉદ્ઘાટન કરી વિધિવત પૂજા પાઠમાં જોડાયા હતા. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિમાં રમણ પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે આજ રોજ તેઓની ઓફિસનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં રમણભાઈ પટેલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિધિવત પૂજા પાઠમાં જોડાયા હતા અને પૂજા પાઠ બાદ વાઇસ ચેરમેન રમણ પટેલ કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને રમણભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. ઈશ્વરસિંહ પટેલ સાહેબના અધ્યક્ષતામાં વાઇસ ચેરમેન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ તથા મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ કરવામાં આવ્યો. આજરોજ આ ઉદ્ઘાટન બાદ તમામનો હું આભાર માનું છું. ખાસ કરીને માનનીય ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી માવતીસિંહ અટોડિયા સાહેબજી, શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રી લલિતાબેન તેમજ તમામ શ્રીનો આભાર માનું છું. આ સાથે જ્યારે મને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી મળી છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સારું શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થાય, બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એ માટે અમે તમામ સભ્યશ્રીઓ પ્રયત્નશીલ રહીશું. તમામ બાળકોને સારામાં સારી સુવિધા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવી અમારી નેમ છે અને એ અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ રહીશું. જંબુસર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ જંબુસર રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને લાભ મળી રહે અને પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે, વહીવટમાં પારદર્શિતા વધે અને વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં નગરપાલિકા કક્ષાનો 9મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસટી, ICDS, GEB, જિલ્લા ઉદ્યોગ, સમાજ કલ્યાણ, પશુપાલન, આરોગ્ય,
ગુમાસ્તા ધારા, નગરપાલિકા જન્મ મરણ, વેરા સહિતની શાખાના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી લાભાર્થીઓને લાભ આપવા કટિબદ્ધ બન્યા હતા. આભાર વિધિ લગધીરભાઈ જાંબુ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મામલતદાર વિનોદ પરમાર, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, સીઓ મનનભાઈ ચતુર્વેદી, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મહામંત્રી કૌશલ્યાબેન દુબે, પંકજભાઈ પટેલ, અધિક્ષક ડૉક્ટર કેતકી શાહ, ડૉક્ટર એ લોહાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના માજ ગામમાં અજમેર સ્થિત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્સ શરીફ પ્રસંગે હોલ ખાતે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૂફી સંત મહેબૂબ અલી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે હોલમાં હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના સિજરા શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. સૂફી સંત મહેબૂબ અલી સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. સૂફી સંત મહેબૂબ અલી સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સુલતાનુદ હિન્દ જેઓનો અજમેર શરીફ ખાતે 812મો ઉર્સ અને માચ ગામમાં 78મો ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી રહી છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબે માનવતાનો સંદેશ આપ્યો છે, સર્વેની ભલાઈનો સંદેશ આપ્યો છે. ગરીબ નવાઝ એટલા માટે કહેવામાં આવે છે કે દરેકની ભલાઈ ઈચ્છે છે. સૂર્ય જેવી સખાવત, વરસાદ જેવી કૃપા, ધરતી જેવી સહનશીલતા રાખશો તો ભારત દેશ પ્રગતિ કરશે. આ પ્રસંગે દરેકને મુબારકબાદી પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન બાદ દરગાહ શરીફના પટાંગણમાં સામૂહિક ભોજનનું આયોજન સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ, ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું. सुल्तानुल हिंद हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेरी अलैहि रहमत व रिज़वान, जिनके विलायत को पूरी दुनिया के लोग तस्लीम फरमाते हैं, आज उनका अजमेर शरीफ में 812वां और ये मार्च की सरजमीन पर लगातार 78वां 78 उर्स मुबारक ज़ोरों शोरों से मनाया जा रहा है, बड़ी शान शौकत से मनाया जा रहा है. मैं सभी को बहुत बहुत खैर मुबारकबाद देता हूँ. और हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेरी अलैहि रहमतुल्लाह ने जो इंसानियत का पैगाम दिया, जो बंदों को खुदा से ताल्लुक़ रखना, दुनिया से की मोहब्बत दिल से निकालना और सबकी भलाई करना, ख़ास तौर पे गरीब नवाज इसलिए कहा गया है कि जो गरीबों की फ़िक्र करते हैं, तो हमको भी उनके नक्शे कदम पर चलते हुए गरीबों, फ़कीरों, मिस्किनों का हाल पुरसी करनी चाहिए, उनकी इमदाद करनी चाहिए, ज़रूरतमंदों की इमदाद करनी चाहिए. तज़किए नफ्स, भाईचारा, इंसानियत, आपस में मोहब्बत का पैगाम जो ख्वाजा गरीब नवाज़ ने दिया है, जैसे सूरज के जैसी सखावत कि जो सूरज जब किरणों की बरसात करता है तो किसी में भेदभाव नहीं करता, बारिश जब बरसती है तो किसी पर भेदभाव नहीं करती, धरती के जैसी, ज़मीन के जैसी सहनशीलता रखे, बुर्दबारी रखे और समंदर के जैसी विशालता, दिल की विशालता रखेंगे तो इंशाअल्लाह पूरी दुनिया के अंदर अमन, भाईचारा और ये हमारा मुल्क हिंदुस्तान है, ये तरक्की की राह पर पूरी दुनिया में सबसे आगे निकले. ऐसी दुआओं के साथ सबका भला हो, सबको अपने हुकूक मिले और सबकी खैरियत हो. इस दुआ के साथ मैं सबको फिर एक मरतबा सूफ़ी संत हज़रत ख्वाजा गरीब नवाज़ के उर्स की बहुत बहुत मुबारकबादी पेश कर रहा हूँ. अस्सलाम वालेकुम. અંકલેશ્વરની શાલીમાર હોટલ ખાતે વીરચંદ ગોવિંદજી જ્વેલર્સનું 3 દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાતના જાણીતા જ્વેલર્સ વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ દ્વારા વિવિધ શહેરોમાં જ્વેલર્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વીરચંદ ગોવિંદજી જ્વેલર્સ દ્વારા અંકલેશ્વરની જનતા માટે વાલિયા ચોકડી પાસે આવેલ શાલીમાર હોટલના હોલ ખાતે 3 દિવસીય જ્વેલર્સ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ લલિતાદેવી રાજપુરોહિત, ઉદ્યોગપતિ હિંમતભાઈ સેલડિયા, રોટરીક અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ મીણાબેન પંજવાણી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા આ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનીષ શ્રોફ, સામાજિક અગ્રણી ગજેન્દ્રભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ શાહ, યોગેન્દ્રસિંહ વાસદિયા તથા વીરચંદ ગોવિંદજી જ્વેલર્સના શાશ્વત શાહ, પિયુષ સોની, જુનેદ શેખ તથા રોમાનસિંહ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મારું નામ શેખ મોહમ્મદ જુનેદ મોહમ્મદ હુસેન છે. હું શાહ વીરચંદ જ્વેલર્સથી એઝ ઓપરેશન હેડ કામ કરું છું. અમારી શાહ વીરચંદ જ્વેલર્સ 1951થી એસ્ટેબ્લિશ છે. આજે અમે અંકલેશ્વર આવ્યા છીએ 19, 20 અને 21 એક્ઝિબિશન લઈને. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે અમારા એક્ઝિબિશનમાં પધારો, જેની અમારી સ્પેશિયાલિટી સ્પેશિયલી મેરેજમાં પોલકી, એન્ટિક અને ઘણી અમે રેન્જ લાવ્યા છે કસ્ટમર માટે. તો આપ સૌને વિનંતી છે કે આ 3 દિવસ આવીને અમારા એક્ઝિબિશનમાં શોભા વધારો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
વડોદરાની હરણીની ઘટનામાં ભરૂચના કબીરવડમાં પ્રત્યાઘાત. કબીરવડ ઘાટના હોળી ઘાટના સંચાલકની જ સગાની દીકરીનું મોતને લઈ બિન અનુભવીને અપાતા કોન્ટ્રાક્ટર સામે રોષ. હરણીની ઘટના બાદ કબીરવડમાં હોળી ઘાટમાં પ્રવાસીઓને સેફટી જેકેટો સાથે કરાવાય છે બોટમાં મુસાફરી. ગુજરાતમાં હોળી ઘાટ તથા પિકનિક પોઈન્ટના બોટિંગના કોન્ટ્રાક્ટ બિન અનુભવીઓને અપાતા આવી દુર્ઘટના સર્જાતી હોવાના આક્ષેપ. ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા માટેનો ભરૂચના પ્રજાજનોને અનેરો અવસર. નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમમાં કેટલાક લાભાર્થી સરકારી અધિકારીઓના પાપે લાભોથી વંચિત રહ્યા. મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.